હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? મોજમાં. અમારે શુભ શરૂઆત થઈ ગઈ છે ભાખરી સાથે. તો બધા કેમ છો? બધાને સવારના જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મોજમાં. સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના નવા અને ફ્રેશ બ્લોગમાં. તો આજ તો છે ને તો હવારમાં નીચે આવ્યા ને તો આપણને એક મોટી એવી સરપ્રાઈઝ મળી ગઈ, કેમ કે આપણા ભાઈ ભાભી બધા આવ્યા છે એમ. તો નીચે આવ્યા ને ત્યાં મહેમાન હતા સવારમાં, તો આપણને બહુ મસ્તની સરપ્રાઈઝ મળી ગઈ. અને એ ખુશીમાં અમારા કુસુભાઈ વહેલા ઉઠીને નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા. કુસુ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બોલવાની મનાઈ છે હે? ઓ હું થયું મારા દીકાને તાવલી વહી ગઈ? અમારા કુચુભાઈને તાવ ઉતરી ગયો છે, પણ અમારા કુસુભાઈને અત્યારે છૂમ કરવાનું છે. એ કુસુ, છૂમ કરવાનો? 1 ફિંગર કરો. 1 ફિંગર, 2 ફિંગર, 3 ફિંગર, 5 ફિંગર. બાય બાય. બાય બાય. બાય બાય. આવજો. અને અત્યારે જો ભાખરી તો બનાવી છે, પણ છે ને જોડે જોડે અત્યારે મારા ભાઈ આવ્યા હોય ને એટલે ગાંઠિયા તો લેવા જવાના જ હોય, ફાઇનલ જ હોય. ગાંઠિયા લેવા પોગી ગયા હોય તો અત્યારે જો ગાંઠિયા લેવા ગયા છે. એટલે આજે નાસ્તામાં ભાખરી અને ગાંઠિયા છે વણેલા મસ્તના. તો કંઈ નહીં, હાલો બધા નાસ્તો કરવા, પછી મળીએ આપણા ભાઈ ભાભીને બધાને તમને. અને હમણાં હવે વેકેશનમાં ભાભી રોકાવાના જ છે, એટલે ડોન્ટ વરી, હમણાં તમને જોવા મળશે અમારા બ્લોગમાં. તો જોવો ભાઈ ભાભી આવ્યા છે, તો જમવામાં બનાવી નાખ્યું છે આપણે બટેકાનું શાક છે, પછી ખમણ, પૂરી, લાડવા પડ્યા હતા આપણે શું કહેવાય હનુમાનમાં જે હતું ને હનુમાન દાદાનો જન્મદિવસ ત્યારે બનાવ્યા હતા, તો ત્યારના. અને દાળ ભાત છે, અને જોડે મસ્તના ગંગા જમના છે. તો ગંગાજી છે, જમનાજી આવી રહ્યા. અને હારો હાલ કોણ પાણી પીવા બેઠું છે? અમારો કુશુભાઈ. એને ખાલી બસ એક પાણીની બોટલ આપી દે ને એટલે ઘણો ઘણો. અને પાણીની બોટલમાં જો હું નાખ્યું છે ચમચી. શું નાખ્યું છે? ચમ્મચ કે તો ચમ્મચ. અને અહીંયા જો જમવા બેસી ગયા છે, બધાએ જમી લીધું છે, હું એકલી જ બાકી છું, એટલે જો પથારો કરીને બેસી ગઈ છું. હેલો ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મોજમાં. સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના નવા અને ફ્રેશ એવા બ્લોગમાં. તો જો કાલે તમે બ્લોગ જોયો ને તો અમે એટલો જ બ્લોગ શૂટ કર્યો હતો, પછી અમે કર્યો જ નહોતો, અમે મહેમાનમાં હતા ને એટલે. અને અત્યારે જો અમારા ઘરે કોણ આવી ગયું છે વેકેશન કરવા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? ગુડ મોર્નિંગ. કેમ છો? બહુ મજામાં. મામાના ઘરે વેકેશન કરવા આવી ગયા? તો સારું સારું. લ્યો આજે જો ભાણીબેન વેકેશન કરવા આવી, તો જો ફ્રૂટ લઈ લીધું છે આપણે, કેળા લઈ લીધા છે, અને મસ્તની દ્રાક્ષ લઈ લીધી છે. અને તારી હારે બીજું કોણ વેકેશન કરવા આવ્યું છે? બીજું કોઈ નહીં આવ્યું. પહેલા કોણ આવ્યું તારી પહેલા? મારી પહેલા આવ્યા હતા મામી. મામી. ચાલ મામીને આપણે મળાઈએ હવે. અને આ ભાઈને અમે હજી રેડી કર્યા, અમે બેયને ટ્વીશુને, પણ આ અમારો બાગડ બિલ્લો થઈ ગયો. એ બાગડ બિલ્લો થઈ ગયો, બાગડ બિલ્લો. તો કાંઈ નહીં, હાલો. અને મહેમાન આવ્યા છે, અમને આપણે મલાઈ દઈએ બધાને. અને કાલ તો અમે બસ એટલો જ બ્લોગ શૂટ કર્યો હતો, કેમ કે પછી અમે છે ને કંઈ કર્યો હતો. શું છે આ? નાના બનાના બો તો બોલ. હાલો તો કાંઈ વાંધો નહીં. તો જો અમે એટલું લઈ લીધું છે, અને અત્યારે બધાને બતાવી. હાલ જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. કેમ છે? સારું છે ને? શું હારું શાંતિ ગયો? તો વાંધો નહીં. તમે તો અચાનક અમને સરપ્રાઈઝ આપી હો કાલે તો. આપવાની જોતી. હા, જો અમારા ઘર ભાભી વેકેશન કરવા પહેલી વખત આવ્યા ને મામાના ઘર વેકેશન કરવા. પહેલી વાર આપણે વેકેશનમાં મામાના ઘરે જવાનું, પછી મામાજીનું ઘર હોય કે મામાનું ઘર હોય કા? બસ અમારે મામા જ છે. હા મામા જ છે. મામાના ઘર વેકેશન કરવા આવ્યા છે ભાભી. જો તો અહીંયા મમ્મી બે ગયા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. સારું ને? સારું. તો નાસ્તા પાણી કરી બેસી જાય. બે વાતું કરો બે. આવું અને અહીંયા જો કેળાના કટકા કરીને ઓય ભાઈ ખાવાના છો. મામીને દે, જા ભાભુને દે એક કેળું દે. તો તમે કેમ વેલા ઉઠી ગયા? નીંદર નહોતી આવતી અને અડધા તો ગુસ્સુએ ઉઠાડી દીધા. ખુશી ઉઠાડી દીધા ને? હજી છે ને 4 જ વાગ્યા છે, ત્યાં બધાને અમને ઉઠાડી દીધા. ભાભી તમને ઉઠાડી દીધા ને? અને ડમડમિયું વગાડીને ડમરું વગાડીને ઉઠાડી દીધા. કાનો પાડાડે છે. આગળ કાનો કીધો એટલે પૂરું કા ભાભી? કાનો કીધો એટલે પૂરું થાય. હું જોઈશી ડમરું નહીં મળે, એનું ડમરું જો અહીંયા ઉપર દેખાય ને આમ હંતાડી દીધું છે, એટલે સાહેબને હવે ડમરું જોઈશ કાઢવીશું.
પણ આપણે કઈ દેવાનું નથી, આમ કઈ ડમરું નહીં દઈ તને. પછી બધાને ઉઠાડ દેવાના 4 વાગ્યામાં. તડકાનું ક્યાં જાવું અમારે? રોડ નાખવા. હે નહીં મળે બેટા. રોજ આવું કરો હો ભાભી, ડમર્યું ડમર્યું કરીને રોજ ઉઠાડ દે અમને બધા. દેવું ડમરું દેવું નહીં. તો જોવો અમે બધા હવે છે ને કાંઈ નહીં, અમારું કામ કરવા લાગી ગયા. બીજું શું કરી? ડમરું નહીં, મારે બીજું શું કરવાનું? તો જો એ કપડાં હકેલી છે, પછી કઈ કામ સેટવીશું બેન? નવીન કામ કાઢું હાલો આજ, હે ને? ઊંડે ઊંડે થઈને કા ઉપર શું કહેવાય કાંઈક ઉતારી, નવીના ડબ્બા ઉટકવા ઉતારી. ટીશુબેન ઉટકી દે, વેકેશન કરવા આમ થાય આવ્યા છે ને ભાભી, તો ટીશુબેન થોડુંક કામ કરી દે મને. હે ટીશુ, ઉટકી દઈશ ને ડબ્બા? કાઢી નાખું? હાલો ઘર સાફ કરી નાખી. બધાને ઉઠાડી દીધા. જો વારાફરતી ઉઠીને આવી જાય છે. આ સાહેબ ની લીધે. હે સાહેબ? સાહેબ બહુ બોલા છે બા. તો જો બધાય રેડી થઈને ચા પાણી પીને પોતાના કામે લાગી ગયા છે. હમણાં હાથ જોડીને પછી બેહવાનું. તો જો આજે આપણે સોજી લઈ આવ્યા છીએ. રાત્રે આપણે ઉત્તપા અને સાંભાર ને ચટણી ને એનો પ્રોગ્રામ છે. તો અત્યારે 6 વાગી ગયા છે, 6 ઉપર થઈ ગયું. તો સોજીને આપણે પલાળી દઈએ. તો હાલો એ થોડુંક કરી લઈએ કામ. અને અત્યારે 3 વાગ્યાના ઉઠી ગયા હતા. નવીન કામમાં તો અમે છે ને કહું બધું થોડુંક એવું ગામડેથી બધું આવ્યું હતું ને, તો એ વીણવાનું હતું ને, તો દેરાણી જેઠાણીએ થઈને વીણી નાખ્યું અને એ બધું કામ કર્યું આપણે નવીન કામમાં. અને ભાભી છે ને કહું એ મળવા આવ્યા છે અને અમે છે ને દળવા બેસાડી દીધું. એની જેવું બધું સાફસૂફ કરી લીધું અમે બધા. અને અત્યારે બધા જો બહાર બેઠા છે. તો હવે આપણે જો હલકું ફૂલકું, ગરમી એટલી પડે છે ને તો હલકું ફૂલકું ખાવાની ઈચ્છા છે ને, તો આપણે જો અત્યારે સોજી લઈ આવ્યા છે અને સોજીને થોડીક એવી સાફ કરી અને પલાળી દઈએ. એટલે આજે આપણે એવું કંઈક હલકું ફૂલકું થઈ જાય અલગ. તો જો ચક્કર મારવા નીકળ્યા હતા ને એમાં દેખાઈ ગયો મસ્ત મજાનો સેલ. તો સેલ દેખાય એટલે ટ્વીશુબેન જાવું તો પડે જ કા આપણે? દર્શન, સેલ દેખાય એટલે જાવું પડે ચક્કર મારવા. પછી અને અમારી પાસે લઈએ ન લઈએ કઈ નક્કી ન હોય કા? ખોટી કર્યા. દર્શન ખીજાણા બહાર આવીને કે ખોટી કરવા લઈ ગયા. પણ એવું નહોતું કે આપણને ગમવું જોઈએ ને, મેન વસ્તુ તો ગમી નહોતું એટલે મને કઈ લીધું નહીં. પણ અને હવે જો દર્શન જાય છે. દર્શન કે તમારે લેવું નહીં ને અમને લઈ ઓલું કરી. ધીમે 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 ચાલ વિશુ, તને ગમ્યું તો થોડું થોડું ગમ્યું તો પણ મોંઘા હતા. પ્રાઇઝમાં મને ન ગમ્યું. તને ગમ્યું પ્રાઇઝમાં? અમને કપડાં તો ગમી ગયા હતા જોકે, પણ અમને એની પ્રાઇઝ નહોતી ગમી. સો એટલે અમે ન લીધા, નકર તમે લઈ લેત. બહુ હેવી રેન્જ હતી. તો અમારે એવા બધા કંઈ લેવાનો હતો, સાદા એવા ટી શર્ટ લેવાના, એમાં હું એટલા બધા નાખવા એમ. તો અમે પોગી ગયા હતા સેલ જોવા. અને હવે કુસુભાઈ રિહાઈ ગયા છે. જોવો અહીંયા એને ગમે ત્યાં રિહાવાનું હાલે. ઊભા થઈ જાય ને અમે આ જોડે નહીં રહી જાય. દર્શન આટલું બધું હકવી લીધું એમ કરીને દર્શને. આવા સુમસાન જંગલમાં દર્શનને અમને મૂકીને વયું જવું છે. અત્યારે મેં લેવા આવવાનું કીધું હતું ને, પાછળ તો ન આવ્યા. અને અત્યારે કેવી ગાડી ભમ હકાવે. જો તમને કાંઈ વાંધો નહીં, જાઓ જાઓ જાઓ, વાંધો નહીં. માં જો હાચીને જાય છે. 2 મિનિટમાં પાછા આવવાના છે. ઊભી રાખવી જ પડે. આજે દર્શન છે ને મને પકોડી ખવડાવી નહીં, હજમ કરાવી દેવાના છે આઈ થિંક શ્યોર.